નમસ્તે, હું છું ગાયત્રી અને આપ જોઈ રહ્યા છો ગાયત્રી સ્પીક્સ. દુનિયાભરની હલચલ અને આપણી રોજબરોજની જિંદગી, આ બંને વચ્ચેનો જે સંબંધ છે, આપણે એને અહીં ધ્યાનથી જોઈએ છે. દરેક એવો ફેંસલો જે મોટા નિર્ણયો, મોટા નેતાઓ, મોટી કંપનીઓ બંધ રૂમોમાં લે છે, એ કઈ રીતે તમારા પરિવાર અને તમારા ખિસ્સા ઉપર અસર કરે છે, આપણે એને બિલકુલ સરળ ભાષામાં સમજીએ છીએ. આજના શોમાં આપણે 4 એવી મોટી ખબરો વિશે વાત કરીશું જે કાલ સુધી હેડલાઇન્સમાં હતી અને આજે તેમનું પૂરું સત્ય સામે આવી ચૂક્યું છે. આજની મુખ્ય ખબરોમાં વેસ્ટ એશિયામાં 60 દિવસોના સીઝફાયરનો નવો પ્રસ્તાવ, પણ ટ્રમ્પનો નવો પંગો. ઓમાનને લઈને સેનેટર ક્રિસ મર્ફીએ કહ્યું, સરકાર પેનિક મોડમાં ભૂલો કરી રહી છે. એઆઈ અને મીડિયા વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી કાનૂની લડાઈ. સીએનએને પરપ્લેક્સિટી એઆઈ પર ઠોક્યો ભયાનક લોસૂટ. અનઓથોરાઇઝ્ડ કોપિંગ અને 17,000 સ્ટોરીઝ ચોરવાનો મોટો આરોપ. જેફ બેઝોસના $1 ટ્રિલિયન ન્યૂ ગ્લેન રોકેટમાં ભયાનક ધમાકો. ફ્લોરિડા કોસ્ટ પર બળ્યો અબજોનો બુસ્ટર. એલન મસ્કે ચપટી લેતા કહ્યું કે રોકેટ્સ આર હાર્ડ. રાંચો કુકામોંગાના 14 વર્ષના શ્રેય પરીખે રચ્યો ઇતિહાસ. 90 સેકન્ડ્સમાં 32 વર્ડ સ્પેલિંગનો બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ. સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બીના બન્યા ચેમ્પિયન. તો ચાલો જાણીએ આજનો પૂરો રિયાલિટી ચેક. વેસ્ટ એશિયાના યુદ્ધ મેદાનથી આ સમયે એક નવો વળાંક સામે આવી રહ્યો છે. વ્હાઇટ હાઉસના સોર્સિસે કન્ફર્મ કર્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસનો સીઝફાયર એક્સટેન્શનને લઈને એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર સમજૂતી બની ચૂકી છે, જેથી ફોર્મલ નેગોશિએશન્સ એટલે કે પાક્કી વાતચીત શરૂ કરી શકાય. પરંતુ ટ્વિસ્ટ એ છે કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હજી સુધી આના ઉપર પોતાનું ફાઇનલ અપ્રુવલ નથી આપ્યું. બીજી તરફ ઈરાનની સેમી ઓફિશિયલ તસ્લીમ ન્યૂઝ એજન્સીએ સાફ કર્યું કે હજી ટેક્સ્ટ પૂરી રીતે ફાઇનલ નથી થયા અને જેઓ કન્ફર્મ થશે એવું જનતાને જણાવવામાં આવશે. આ કોશિશ વચ્ચે જમીન ઉપર તબાહી ચાલુ છે. લેબનોનમાં ઇઝરાયલી હુમલામાં 20 લોકો માર્યા ગયા છે, જ્યારે ગાઝામાં સીઝફાયરના નામે નેતન્યાહુએ ફૌજને 70% વિસ્તાર ઉપર કબજો કરવાનો આદેશ આપી દીધો છે. પરંતુ આ પૂરા મામલામાં સૌથી મોટો બવાલ ટ્રમ્પના એક નિવેદન ઉપર થયો છે, જે તેમણે ઓમાનને લઈને આપ્યું છે. યુએસ સેનેટર ક્રિસ મર્ફીએ ટ્રમ્પ ઉપર તીખો હુમલો કરતા કહ્યું કે ટ્રમ્પની નીતિઓ પૂરી રીતે ઓફ ધ રેલ્સ છે. મર્ફીએ યાદ અપાવ્યું કે ઓમાન અમેરિકાનો એક ક્લોઝ એલી છે અને ઈરાન સાથેની વાતચીતમાં સૌથી મોટો ઇન્ટરમીડિયેટરી રહ્યો છે. મર્ફીએ કહ્યું કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આ સમયે કોન્સ્ટન્ટ પેનિક મોડમાં છે અને એક પછી એક મોટી ભૂલો કરી રહ્યા છે. આ ગુસ્સો ત્યારે વધ્યો જ્યારે ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે પણ એક્સ ઉપર પોસ્ટ કરીને ઓમાનને ખુલ્લેઆમ લલકાર્યો કે જો તેમણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનના ટોલ ટેક્સનો સાથ આપ્યો તો ટ્રેઝરી તેમને એગ્રેસિવલી ટાર્ગેટ કરીને પનિશ કરશે. ટ્રમ્પે પાછળ કેમ્પ ડેવિડમાં કેબિનેટ મિટિંગ દરમિયાન પણ કહ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઇન્ટરનેશનલ વોટર્સ છે અને જો ઓમાને ઈરાન સાથે આનું કંટ્રોલ શેર કરવાની કોશિશ કરી તો વી વિલ હેવ ટુ બ્લો ધેમ અપ. જો કે બાદમાં એમણે થોડા નરમ પડીને એવું કહ્યું કે તેઓ સમજી જશે. ટ્રમ્પે સાફ કર્યું છે કે તેઓ ઈરાનના નવા પ્રસ્તાવથી બિલકુલ ખુશ નથી અને તેમને એક પરફેક્ટ ડીલ જોઈએ જેમાં રશિયા કે ચીનને ઈરાનનો એનરિચ યુરેનિયમ સ્ટોક પાઇલ સોંપવા ઉપર તેમણે પૂરી રીતે રોક લગાવી દીધી છે. દોસ્તો, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની આ ફોરેન પોલિસી ખરેખર સમજ બહારની છે. એક તરફ તેઓ 60 ડેઝના સીઝફાયર એક્સટેન્શનનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યા છે, બીજી તરફ પોતાના સૌથી જૂના અને શાંત સાથી દેશ ઓમાનને બ્લો અપ કરવાની ધમકી આપી રહ્યા છે. ક્રિસ મર્ફીનો ગુસ્સો કે ઓમાને હંમેશા અમેરિકા માટે પડદાની પાછળ કામ કર્યું છે. તેમને આ રીતે પબ્લિકલી ટાર્ગેટ કરવા ડિપ્લોમેટિક તौर પર એક ડિઝાસ્ટર છે. જુઓ, પ્રેસિડેન્ટ ટ્રમ્પનું આ અચાનક એગ્રેસિવ થવું બતાવે છે કે તેમના ઉપર તેમની પોતાની પાર્ટી અને ઇઝરાયલનું ભારે દબાણ છે. જો ટ્રમ્પે આ 60 ડેઝ એમઓયુ પર સાઇન ન કર્યા અને ડીલને પરફેક્ટ બનાવવાની જીત પર અડેલા રહ્યા તો વેસ્ટ એશિયાની આ ફ્રેજાઇલ શાંતિની મજાક આગામી 24 કલાકમાં દુનિયાને એક ભયાનક યુદ્ધમાં ધકેલી દેશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને દુનિયાના મોટા ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન્સ વચ્ચે છોડાયેલી લડાઈ હવે એક નવા અને કાનૂની વળાંક ઉપર પહોંચી ગઈ છે. મશહૂર ટેલિવિઝન ન્યૂઝ નેટવર્ક સીએનએને પરપ્લેક્સિટી એઆઈ નામના સ્ટાર્ટઅપ વિરુદ્ધ સધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં એક મોટો લોસૂટ ફાઇલ કરી દીધો છે. સીએનએનનો આરોપ છે કે પરપ્લેક્સિટીએ તેમના કોપીરાઇટેડ મટીરિયલ, હજારો ન્યૂઝ સ્ટોરીઝ, વિડીયોઝ અને ઇમેજીસને વિના પરવાનગી ચોર્યા છે, જેથી તેઓ પોતાના એઆઈ ચેટબોટ અને પ્રોડક્ટ્સને ચલાવી શકે. સીએનએન પહેલો એવો મોટો ટીવી નેટવર્ક બની ગયો છે જેણે કોઈ એઆઈ કંપની ઉપર આટલો મોટો કોપીરાઇટ ઇન્ફ્રિંજમેન્ટનો કેસ કર્યો હોય. કોર્ટ ફાઇલિંગ્સ મુજબ પરપ્લેક્સિટીએ
સીએનએનના 17,000થી વધુ વર્ક્સને ઇલીગલ રીતે કોપી કર્યા છે. સીએનએને દાવો કર્યો છે કે પરપ્લેક્સિટીએ તેમની સિસ્ટમને ટ્રેન કરવા માટે અને યુઝર્સના સવાલોના જવાબ આપવા માટે તેમની રિપોર્ટિંગનો ખોટો ઇસ્તેમાલ કર્યો છે. સૌથી મોટો આરોપ તો એ છે કે પરપ્લેક્સિટીએ એ ટેકનિકલ મેઝર્સને પણ બાયપાસ કરી દીધા જે વેબસાઇટ ઉપર રોબોટ્સ TXT ફાઇલ્સના જરીએ લગાવવામાં આવે છે, જે વેબ ક્રોલર્સને ડેટા ચોરતા રોકે છે. સીએનએનનું કહેવું છે કે 2024માં તેમની પરપ્લેક્સિટી સાથે કન્ટેન્ટ લાઇસન્સિંગને લઈને વાતચીત ફેલ થઈ હતી. એટલા માટે સ્ટાર્ટઅપને સારી રીતે ખબર છે કે તેમની પાસે ડેટા યુઝ કરવાની પરવાનગી નથી, છતાં તેમણે ચોરી ચાલુ રાખી. સીએનએને કોર્ટને વિનંતી કરી છે કે આ કેસને ધ ન્યૂયોર્ક ટાઈમ્સ અને શિકાગો ટ્રિબ્યુનના ચાલી રહેલા કેસો સાથે જોડીને જોવામાં આવે, કારણ કે પરપ્લેક્સિટી બધા સાથે આવું જ કરી રહ્યું છે. એઆઈ ચેટબોટ પેવોલ આર્ટિકલ્સના ડેટાને વર્બેટિમ એટલે કે જેવા છે તેવા અથવા ડિટેલમાં પેરાફ્રેઝ કરીને યુઝર્સને આપી દે છે, જેનાથી જનતા ઓરિજિનલ ન્યૂઝ વેબસાઇટ ઉપર નથી જતી. આનાથી મીડિયા હાઉસીસનું ટ્રાફિક અને રેવન્યુ બંને પૂરી રીતે ખતમ થઈ રહ્યા છે. બીજી તરફ પરપ્લેક્સિટીના સીઈઓ અરવિંદ શ્રીનિવાસ અને તેમની કંપનીએ આ બધા આરોપોને રિજેક્ટ કરતા કહ્યું છે કે ફેક્ટ્સ ઉપર કોઈનો કોપીરાઇટ ન હોઈ શકે. તેઓ માત્ર પબ્લિકલી અવેલેબલ ડેટાનો ઇસ્તેમાલ કરી રહ્યા છે. દોસ્તો, આ લડાઈ માત્ર સીએનએન અને પરપ્લેક્સિટીની નથી, પરંતુ આ પૂરા ફ્યુચર ઓફ જર્નાલિઝમનો સવાલ છે. પરપ્લેક્સિટી જેવા એઆઈ ટૂલ્સ વિના કોઈ મહેનત કરીએ અને વિના કોઈ જર્નાલિસ્ટને સેલરી આપીને બીજાની મહિનાઓની શોધ અને રિપોર્ટિંગને રાતોરાત યુઝ કરીને પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા છે. સીએનએનનું આ કબૂલવું બિલકુલ સાચું છે કે તેઓ એઆઈની વિરુદ્ધ નથી. તેમણે તો મેટા સાથે લીગલ ડીલ કરી છે, પણ પરવાનગી વિના અને રોબોટ્સ TXTને બાયપાસ કરીને ડેટા સ્ક્રેપ કરવો સીધો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની ચોરી છે. જો કોર્ટે એઆઈ કંપનીઝના આ રો ડેટા સ્ક્રેપિંગ પર રોક ન લગાવી તો આવનારા સમયમાં ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન્સ પૂરી રીતે તબાહ થઈ જશે, કારણ કે જ્યારે કોઈ તેમની વેબસાઇટ ઉપર આવશે જ નહીં તો તેઓ ચાલશે કેવી રીતે? અરવિંદ શ્રીનિવાસનો એ તર્ક કે ફેક્ટ્સ ઉપર કોપીરાઇટ નથી હોતો એ બહુ કમજોર છે, કારણ કે અહીં ફેક્ટ્સ નહીં, પૂરેપૂરી લેંગ્વેજ ચોરાઈ રહી છે. એઆઈના લીધે હ્યુમેનિટી આજે એવા વળાંક ઉપર છે કે જો જલ્દી જ કંઈક નહીં કરવામાં આવે તો વર્ષોની કરોડો લોકોની મહેનતને ડેટા સ્ક્રેપિંગ કરીને કેટલીક 1 ડઝન એઆઈ બધા જ પૈસા અને મહેનત ગળી જશે. મારા હિસાબે સમયથી આપણે પાછળ છીએ અને એઆઈ પર લગામ કસવી બહુ જરૂરી થઈ ગઈ છે. હવે આગલી સ્ટોરી ઉપર આવીએ. સ્પેસ ટેકનોલોજી અને બિલિયનર વોરથી આ સમયની સૌથી મોટી અને હેરાન કરનારી ખબર આવી રહી છે. એમેઝોનના બોસ જેફ બેઝોસની સ્પેસ કંપની બ્લુ ઓરિજિનનું ન્યૂ ગ્લેન રોકેટ ફ્લોરિડાના લોન્ચ પેડ ઉપર એક હોટ ફાયર ટેસ્ટ દરમિયાન એક ભયાનક ફાયરવોલમાં બદલાઈ ગયું અને પૂરી રીતે તબાહ થઈ ગયું. લાઈવ ફૂટેજમાં જોવામાં આવ્યું કે તકરીબન 321 ફૂટ લાંબા આ મેગા રોકેટના એન્જિનોમાંથી પહેલો ધુમાડો નીકળ્યો અને ઠીક 9 વાગે એક જોરદાર બ્લાસ્ટ થયો, જેનાથી સેન્ટ્રલ ફ્લોરિડા કોસ્ટલાઇનનું આકાશ પૂરી રીતે રોશનીથી ભરાઈ ગયું અને એક મશરૂમ ક્લાઉડ લોન્ચ પેડ પર છવાઈ ગયો. CBS મુજબ રોકેટનું 188 ફૂટ લાંબુ બૂસ્ટર આગની લપેટમાં આવીને પૂરી રીતે કોલેપ્સ થઈ ગયું, જ્યારે તેનું અપર સ્ટેજ પર ઝૂકીને જમીન ઉપર પડી ગયું. એટલા મોટા ધમાકા પછી આસપાસના એરિયાઝની બારીઓ અને કાચ પૂરી રીતે ધ્રુજી ઉઠ્યા. એક લોકલ વર્કરે જણાવ્યું કે તેમને એવો ઝટકો લાગ્યો જાણે કોઈ મોટો અર્થક્વેક આવ્યો હોય. સારી વાત એ હતી કે આ આકસ્મિક ઘટનામાં કોઈ જખમી નથી થયું. જેફ બેઝોસે દુઃખ જતાવતા ટ્વીટ ઉપર લખ્યું કે આ એક બહુ જ રફ ડે હતો, પરંતુ આપણે દરેક એ વસ્તુને ફરીથી રિબિલ્ડ કરીશું જેને તૈયાર કરવાની જરૂરત છે. સ્પેસ ફ્લાઇટ મુશ્કેલ છે, પણ આ વર્થ ઇટ છે. ન્યૂ ગ્લેન રોકેટને છેલ્લા 10 વર્ષથી બનાવવામાં આવી રહ્યું હતું અને આના ઉપર બિલિયન્સ ઓફ ડોલર્સ ખર્ચ થયા હતા, જેથી આ એલન મસ્કની સ્પેસ એક્સ અને તેમના સ્ટારશિપ ફ્લીટને કડી ટક્કર આપી શકે. ભયાનક બ્લાસ્ટ ઉપર એલન મસ્કે ચપટી લેતા કહ્યું કે મોસ્ટ અનફોર્ચ્યુનેટ, રોકેટ્સ આર હાર્ડ. નાસાના એડમિનિસ્ટ્રેટરે પણ આના પર ચિંતા જતાવી છે અને એક થરો પ્રોબનો વાયદો કર્યો છે, કારણ કે આ રોકેટથી એમેઝોનની ઇન્ટરનેટ કોન્સ્ટલેશન માટે 48 સેટેલાઇટ્સ લોન્ચ થવાની હતી અને આની અસર હવે નાસાના આર્ટેમિસ મૂન મિશન ઉપર પણ પડી શકે છે. દોસ્તો, જેફ બેઝોસ અને એલન મસ્કની આ સ્પેસ વોર દુનિયાના સૌથી મોંઘા ખેલોમાંની એક છે. 10 વર્ષની મહેનત અને અબજો ડોલર્સનું રોકાણ માત્ર થોડી સેકન્ડ્સમાં રાખનો ઢેર બની ગયું. આ બતાવે છે કે રોકેટ સાયન્સ ખરેખર કેટલી સ્ટ્રિક્ટ છે.
એલન મસ્કનું રોકેટ્સ આર હાર્ડ કહેવું ભલે એ સરકાઝમ લાગે, પણ આ એક હકીકત પણ છે. મસ્કના પોતાના કેટલાય સ્ટારશિપ્સ શરૂઆતમાં આ જ રીતે બ્લાસ્ટ થયા હતા. મારા હિસાબે બ્લુ ઓરિજિન માટે આ એક બહુ મોટો સેટબેક છે, કારણ કે તેઓ સ્પેસ એક્સથી પહેલા જ ઘણા પાછળ ચાલી રહ્યા છે. પરંતુ બેઝોસનો આ જઝ્બો કે વી વિલ રિબિલ્ડ એ બતાવે છે કે બિલિયનર્સ પાસે પૈસા અને હોંસલો બંનેની બહુ કમી નથી. પણ દુનિયાના સેટેલાઇટ, ઇન્ટરનેટ અને નાસાના મૂન મિશનને હવે થોડી રાહ જોવી પડશે. આજની લાસ્ટ બટ હાર્ટની કહાની. ઇન્ડિયન ડાયસ્પોરા અને આપણી એજ્યુકેશનની દુનિયાથી આજે એક એવી ઐતિહાસિક અને ગર્વથી ભરી દેનારી ખબર આવી રહી છે, જેણે અમેરિકામાં ઇન્ડિયન બ્રાન્ડ્સનો ડંકો એકવાર ફરી વગાડી દીધો છે. કેલિફોર્નિયાના રાન્ચો કોકામોંગાના રહેવાસી 14 વર્ષના શ્રેય પરીખે સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી 2026નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. શ્રેયે આ કઠિન કોમ્પિટિશનના ફાઇનલ રાઉન્ડમાં ઈશાન ગુપ્તાને એક લાઇટનિંગ રાઉન્ડ ટાઈબ્રેકરમાં હરાવીને પૂરી દુનિયાને હેરાન કરી દીધી. શ્રેયે 90 સેકન્ડ્સમાં 32 વર્ડ્સ બિલકુલ સાચા સ્પેલ કર્યા, જે આ બીના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ છે. શ્રેયની માતા ખ્યાતિ મહેતાએ જણાવ્યું કે જ્યારે તેઓ લાઈવ કાઉન્ટ કરી રહ્યા હતા અને શ્રેય 30થી ઉપર નીકળી ગયો, ત્યારે તેમને બરાબર નક્કી થઈ ગયું કે તેમનો દીકરો ચેમ્પિયન બની ચૂક્યો છે. ફાઇનલ વિનર વર્ડ જે શ્રેયે સ્પેલ કર્યો હતો એ હતો બ્રોમોક્રિપ્ટિન, જે મગજમાં ડોપામાઇનને ટ્રિગર કરનારો આ એક પોલીપેપ્ટાઇડ આલ્કલાઇડ હોય છે. શ્રેયને આ ઐતિહાસિક જીત માટે 52,500નો કેશ પ્રાઇઝ અને એક ગ્રાન્ડ ટ્રોફી મળી છે. આ જીત સાથે જ શ્રેય અમેરિકાના છેલ્લા 37 સ્પેલિંગ બી ચેમ્પિયન્સમાંથી 31માં ચેમ્પિયન બની ગયા છે, જે ઇન્ડિયન હેરિટેજથી આવે છે, જેની શરૂઆત 1999માં નુપુર લાલાએ કરી હતી. શ્રેયની આ સફર સરળ નહોતી. આ કામયાબી તેમના માટે એક મોટી ઇમોશનલ બાઉન્સ બેક હશે. વર્ષ 2024માં એઓ થર્ડ આવ્યા હતા, પરંતુ ગયા વર્ષે વાયરસ અને ફીવરના કારણે પોતાની સ્કૂલના ઇન્ટરમીડિયેટ બીમાં એક નાના એવા વર્ડ કેલિપર્સ પર બ્લેન્ક થઈ ગયા હતા અને બહાર થઈ ગયા. શ્રેયે જણાવ્યું કે તેઓએ હારથી ઘણા અપસેટ હતા, પણ તેમણે હાર ના માની. તેમણે 2019ના કો ચેમ્પિયન સોહમ સુક્તણકરથી કોચિંગ લીધું અને દિન રાત એવી મહેનત કરી કે તેમના કોચે જણાવ્યું કે શ્રેયની કામ કરવાની રીત કમાલની હતી. તે એક વર્ડ 2 વાર ખોટો નહોતો કરતો. જોકે બી પ્યોરિસ્ટ આ ફાસ્ટ સ્પેલ ઓફ સિસ્ટમની આલોચના કરી રહ્યા છે કે આમાં વર્ડની હિસ્ટ્રીની મજાક બને છે, પણ શ્રેયની સ્પીડે બધાનું મોં બંધ કરી દીધું છે. જો દોસ્તો, ખરેખર શ્રેય પરીખે જે કર્યું છે એ દરેક ઇન્ડિયન માટે એક બહુ જ મોટો પ્રાઉડ મોમેન્ટ છે. 90 સેકન્ડ્સમાં 32 મુશ્કેલ સાયન્ટિફિક અને ફોરેન વર્ડ્સને વિના કોઈ ભૂલના બોલી દેવા એ કોઈ નોર્મલ મગજ નથી કરી શકતું. શ્રેયનું પોતાની ઇન્ટરમીડિયેટ સ્કૂલ બીની હારમાંથી શીખીને ફરીથી રીડેડિકેટ થવું અને દુનિયાનો સૌથી મોટો સ્પેલિંગ ક્રાઉન જીતવો દરેક એ સ્ટુડન્ટ માટે એક ઇન્સ્પિરેશન છે, જે એકવાર ફેલ થઈને બેસી જાય છે. 37માંથી 31 ચેમ્પિયન્સનું ઇન્ડિયન ઓરિજિન હોવું એ સાબિત કરે છે કે આપણી અપબ્રિંગિંગ અને એજ્યુકેશન સિસ્ટમનો કોઈ તોડ નથી. શ્રેયની અંદર તેમના કોચના મુતાબિક એ ફિયરલેસ એટીટ્યુડ હતો અને તેમણે દુનિયાને બતાવી દીધું કે કોશિશ કરનારાઓની ક્યારેય હાર નથી હોતી. શ્રેયને બહુ જ અભિનંદન. તો દોસ્તો, આપણો મકસદ એ જ છે કે દુનિયામાં ચાલી રહેલી આ ઉથલપુથલ વચ્ચે આપના સુધી દરેક ખબરનું સાચું પાસું પહોંચે. ભલે વાત વેસ્ટ એશિયાના નવા પ્રસ્તાવની હોય, એઆઈ અને મીડિયાના ટકરાવની હોય, સ્પેસ ઇન્ડસ્ટ્રીના મોટા નુકસાનની કે પછી આપણા બાળકોની ઐતિહાસિક જીતની. સાચી અને સટીક જાણકારી જ આપણને જાગૃત રાખે છે. આપને શું લાગે છે, શું એઆઈ કંપનીઝ ઉપર આ પ્રકારના કોપીરાઇટ કેસો લાગવા જોઈએ? અને શ્રેયની આ જીત ઉપર આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયોને દોસ્તો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પોતાનું ધ્યાન રાખજો દોસ્તો. નમસ્તે.